નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના કુંવારસી અને અંબાજી ખાતે વિકાસ રથનું આગમન થયું હતું. આ રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ વિકાસ સપ્તાહના ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ રાજ્યમાં વિકાસની યાત્રા શરૂ થઈ હતી. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં 7 થી 15 ઓક્ટોબર સુધી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે. આ રથ આજે કુંવારસી અને ત્યારબાદ રાત્રે અંબાજી પહોંચ્યો હતો. કુંવારસી અને અંબાજી ખાતે ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ રથમાં પ્રદર્શિત ફિલ્મ નિહાળી હતી અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે વિકાસ સપ્તાહની શપથ લેવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દરરોજ 3 ગામોના વિકાસ રથનું આગમન થઈ રહ્યું છે. વિકાસ રથ સાથે ગ્રામ વિકાસના કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભ વિતરણ પણ કરવામાં આવી રહ્યા છે. રાત્રે વિકાસ સપ્તાહનો રથ અંબાજી પહોંચ્યો હતો, જ્યાં 51 શક્તિપીઠ સર્કલ ખાતે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ, ગ્રામજનો અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકોને સ્વદેશી વસ્તુઓ વધુ ખરીદવા આગ્રહ કરાયો હતો અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો સંદેશો આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકારની વિકાસગાથા અને વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચે તેની માહિતી મોટી સ્ક્રીન દ્વારા દર્શાવવામાં આવી હતી.